આણંદ જિલ્લા પંચાયતની પેટલાદ તાલુકાની પાડજ બેઠકની પેટા ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું। આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો। મતદાન માટે મતદારોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો હતો। આણંદ જિલ્લા પંચાયતની પાડજ બેઠક ભાજપના સભ્ય પ્રદીપ પટેલના રાજીનામા બાદ ખાલી પડી હતી, જેના માટે આજે પેટા ચૂંટણી યોજાઈ હતી। આ બેઠકને રાજકીય રીતે મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે અહીં ભાજપની મહિલા ઉમેદવાર વિજય બને તો જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ પદને લઈને ચાલી રહેલા રાજકીય અને કાનૂની વિવાદોનો અંત આવી શકે છે। આ ચૂંટણીમાં ભાજપે સુમિત્રાબેન પટેલ, કોંગ્રેસે જયસંગભાઈ પરમાર અને આમ આદમી પાર્ટી અલ્પેશ પઢિયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે। મતદાન દરમિયાન મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। હવે સૌની નજર મતગણતરી અને પરિણામ પર મંડરાઈ રહી છે, કારણ કે આ પરિણામ જિલ્લા પંચાયતના સત્તા સમીકરણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। આપણું નામ જયસંગભાઈ મેજીભાઈ પરમાર, જિલ્લા પંચાયત સભ્ય પાડજ। મતદાન કર્યું પછી હાર જીત બાબતે પરિણામ બાબતે શું કહેશો? પરિણામ બાબત અમારી જીત છે। શું અમે લગભગ 15 વર્ષ કામ કર્યા, પ્રધાનો કામ કર્યા છે અને અમને આશા છે પ્રધાએ કહ્યું કે અમે તમને જીતાડીશું। કેટલા મતોથી તમને જીત તમારી લાગે છે? મારી જીત 1100 ની આજુબાજુ। કેટલું મતદાન કર્યું? મતદાન કેટલું થયું? મતદાન તો અત્યારે ડોગરની સિઝન ચાલતી હોય તો એ થાય તો બપોર પછી ખબર પડે એમ। મતદાનના અંતે કેટલું થાય એવું લાગે? મતદાન મારા હિસાબે તો 50-55% ની આશા કરી હતી, ખબર નહીં વધી જાય કઈ। જીતનું મુખ્ય કારણ શું હશે? જીતનું ભૂતકાળનો કોમ પહેલેનો અને આ ભાજપ સરકાર શું જોવે અત્યારે જો નરો પોણે ને બોણે જોવે તો લોકો હેરાન થઈ ગયા। રસ્તાને બતા હું નારીમાં ગયેલો તે બધા તરફદાર સમાજમાં બધી ગટરો જ ખોદેલી છે, જો લોકો પડતા નીકળ્યા જો અમને બતાવ્યું બધા આ ભાજપનું કામ જુઓ કે જે મતદાન કર્યું છે મતદાન કર્યું છે તો આણંદ જિલ્લા પંચાયત સીટ પર મેં ઉમેદવારી ન થાય તો મેં મતદાન કર્યું છે। મારા મતદાર ભાઈઓ મને વિશ્વાસ મૂક્યો કે ભાઈ ભૂતકાળનો 15 વર્ષનો અનુભવ છે અને એમાં મને લોકોએ કામ કરે એનો સાથ સહકાર આલેલો છે। અત્યારે મને હરાવવા માટે ભાજપનું આખું મંત્રીમંડળ મારી સામે ઊભું રહ્યું છે। ફરદીન પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।